તે મારી હારે પેડી મજા આવે મારે જીતવું છે ત્યાં સુધી હું તાળી પડાવતો રહી. હા પપ્પા આવશે ને ત્યારે પૂછ લો ત્યારે બેહવા ગયા છે અને ત્યાં સુધી તમારે વેઇટ કરવો પડશે કે શું અસલ કહાની હતી અને પાછા ક્યાં ગયા હતા ઈ હોતે હાથ ભગવાનના મંદિરને સ્વચ્છ કરવામાં. તો હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તે બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગી ગયા છે 12 ને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે અને સવારનો મસ્ત મજાનો આજે તડકો નીકળ્યો છે. હમણાં આજે કેટલા દિવસ હારો તડકો નીકળ્યો છે, નકર ઘડી ખબરમાં આવતો પાછો આખો દિવસ વરસાદ આવતો, પણ આજે હારો આવ્યો છે. હા, અને આ બાજુ જો બપોરા માટે કરવા બેઠા છે. રોટલી છે અને ગુવાર એ તો માથાનું લીધું છે. આ તો અથાણું છે, શાક આ છે. ઠીક, પંજાબી અથાણું છે. બરોબર, પંજાબી અથાણું. અને આપણે એક ગળ અને ભૂંગળું બનાવીને ખાવાનું છે, રોટલી અને ગળનું ભૂંગળું. શાક ભાવે ને, શાક ભાવે ને ગુવારનું. એટલે તો ચાલો બધા બપોરા કરવા. એક પ્રકારનું સંગીત બની ગયું. એક હરખો અવાજ આવે કે નહીં? આનો તો જો ખાઈ પીને નવરા થઈ ગયા છે ને મમ્મી અહીંયા છે ને તલ હમા કરે છે, જે થોડાક દિવસ પહેલાં લાવ્યા હતા કાળા તલ, પણ એમાં છે ને સેજ ખાલી અમુક ધોળા આવી ગયા છે. બાકી આ કાળા તલ છે ને, આ કાળા તલનો આપણે મુખવાસ બનાવવાનો છે. જોઈએ પહેલી વાર આપણે કાળા તલનો મુખવાસ ખાવી છે, કેવો બને છે. એક બાજુ કાકરા રહી જાય, હા ઉપર આવી જાય, આ બાજુ રહી જાય કાકરા બધું. અને આ બાજુ જો તડકો પણ સારો છે ને, એટલે કપડાં પણ ખાટલે નાખી દીધા છે એવી રીતના, તપી જાય એટલે તપી જાય. મસ્ત તડકો એવો છે. તો હેલો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 7:30 અને રોનક ક્યારના ઓફિસે આવી ગયા છીએ અને અમે જાવી છે ત્યારે ઢોસા ખાવા માટે. મમ્મીને જાત્રાનું ઢોસાવાનું ખાવા જવાનું કીધું છે. રોટલો ખાવા. હા, રોટલો ખાવા માટે. કારણ કે મમ્મીના જે ભાઈ છે ને વાંડળિયાથી, એને ઢોસાની દુકાન કહેવાય કે હોટલ રેસ્ટોરન્ટ કહેવાય, ઢોસાની રેસ્ટોરન્ટ છે. તો એ લોકો છે ને ડાયરેક્ટ આપણે ત્યાં જ બોલાવ્યા છે જમવા માટે. તો ત્યાં આપણે જવાનું છે ઢોસા ખાવા માટે. અને એ તો કોમેન્ટ આવી હતી કે તલ લીધા ને તલ, તમે એના નંબર આપજો, એમ ફોન નંબર. એના ફોન નંબર નથી. અમારે તો શું હોય કે ભાઈ બાજુમાં છે શેખપુર, એટલે અમે ઘર ભાડ્યું છે, તમે ડાયરેક્ટ ત્યાં જઈને ઉભા રહી. હા, કારણ કે અમારે અહીંયા છે ને શેખપુર બાજુમાં ગામ છે, ગામમાંથી ભાઈ વેચે છે, એટલે કઈ ઓનલાઈન શિપિંગ ન કરતા હોય. અને ઈ જો હવે આજ કાલમાં જ મળશે, પછી હવે લોકો પછી ગુલાબ દઈ આવશે, પછી આ ઘરે તો વસ્તુ બગડી જાય. હા, અને પછી જે વેચવાના હોય ને તલ બલ, એમાં છે ને વેચવા કાઢી મૂકે, એટલે એમ તલના નંબર તો તમને નહીં મળે. તો એવું છે અત્યારે. તો ચાલો અત્યારે જાય, ગાડી રેડી થઈ ગઈ છે, તો ચાલો હવે જવાનું છે, તો જઈએ. તો હેલો ફ્રેન્ડ, વાગી ગયા છે 8:30 અને આપણે ઢોસા ખાઈને ઘરે આવી ગયા છે. પણ રસ્તામાં વરસાદ આવ્યો, ઘડીક વરસાદ આવ્યો, ઘડીક નથી આવ્યો, એટલા બધા નથી પલળ્યા. પણ આ તો હું રોનક તો આગળ બેઠા હોય ને એટલે પલળી ગયા હોય. તમને તો શું કહેવાય કે અમે તો રક્ષા કવચ છે. તો ઈ પાછળ બેઠા હોય ને આમ કરીને બેસી જાય ને લપાઈને, એટલે વાંધો ન આવે કે નડે વડે નહીં આપણને. તમારે કેવું એટલે કેતા હોય, તમે ગાડી શીખી જાવ તો ક્યારેક અમને ફાયદો રહે. ક્યારેક તમે આખો, ક્યારેક અમે આખી હાટે, ભલે તમને ફાવે એવી ગાડી લીધી અમે. ના મને છે ને ગાડી ચલાવવી ગમે જ નહીં. મને તો મારા વિચાર જ બહુ મોટા છે. ધારો કે 4 વ્હીલ ગાડી આવે ને તો આપણે પેલા 4 વ્હીલ શીખવી છે. ના ડ્રાઈવર રાખશું આપણે એક, એટલે ગમે ને લઈ જાવ ને ડ્રાઈવર લઈ જાય, આપણે ઇન્ટરેસ્ટ થી પાછળ બેહવાનું, કાઈ મગજ મારી ડ્રાઈવર બીજું કોઈ નહીં, મારો ઘરવાળો છે. ના રે ના, તમે કામ ધંધે ન થતા હોય, તમારે કામ ધંધે ન જવું પડે. ડ્રાઈવરને પગાર છે ને આપશું. એમ નહીં, કામ ધંધે તો પછી હું ગાડી લઈ જાય તો વાહે કોણ રાખશે? આ તો નહીં કારણ જવાનું છું બધાને, આ તે તોની વાત છે એમ. એટલે અત્યારે જો આવું બધું ચાલી રહ્યું છે ને મમ્મી અને પપ્પા તો છે ને જ્યાં અમે ઢોસા ખાવા ગયા હતા એના ઘરે જ બેહવા ગયા છે મમ્મી અત્યારે. અને બહુ ઝાઝો વરસાદ નહોતો, કટકે વરસાદ હતો. જ્યાં અમે ઢોસા ખાવા ગયા ને વેલાજા ચોકડી, ત્યાં તરફ ફાસ્ટ વરસાદ હતો. વચ્ચે આવ્યા ને થોડોક ધીમો થયો. આ શેરીમાં આવ્યા ને થોડો વરસાદ જ નહોતો, શેરી કોરી હતી.
એટલે એવું છે બધું ભગવાનની કરામત. તો જો કટકે કટકે વરસાદ આવે. તો પેલા મને એમ હતું નાની હતી ને ત્યારે વરસાદ આવે તો બધે વરસાદ આવતો હશે, મને પેલા એમ હતું. પછી ધીરે ધીરે ખબર પડી કે ધારો કે એટલામાં વરસાદ હોય ને તો એટલામાં નુંય હોય એમ. તમને ખબર હતી પહેલેથી કે તમે માર જેવા હતા? એ તમે એક તાગડો કરશો તો ફૂલ નો નીકળી જાવ, ધ્યાન રાખજો. નવા કપડાને એકદમ દરેક તાગડો હતો ને તો તોડે હા ને આખું ફૂલ નીકળી જાય. કામ કે ક્યાંય ને જે તાગડો હોય ને તો કાપી નાખે. કોમેન્ટ આવી હતી કે રોનકભાઈને તો બહુ ચકાચક લાગે છે કપડા, ગ્રીન કલરનું પેન્ટ ને કેવા થઈ ગયા. પલડા પછી એમ જ થાય ને, પલડે પછી તો તો કાંઈ નહીં, કપડાં બદલી નાખો, બીજું શું. બદલવા જો પલ્લી ગયા છો તો મજા નથી આવતી. તો ચાલો, એકની કોમેન્ટ આવી હતી કે પપ્પા જંગલમાં રહેવા શા માટે ગયા હતા એમ. ખેતી કરવા ગયા હતા જંગલ. પપ્પા અત્યારે તો નથી એટલે એને તો આપણે નહીં પૂછીએ, પણ રોનક અને સંજયભાઈને પૂછીએ કે ઈ પપ્પા ગયા ત્યારે તમને કેવું લાગતું. તમે કેવા ઈ લોકો ત્યારે કેવડા હતા? તો તમે ત્યારે કેવડા હતા? એટલે ભણતા હતા અમે. ભણતા હતા? કેટલામાં ભણતા હતા તમે? એવું તો તું ભાઈ કેટલામાં ભણતો? 7મું 8મું. સંજયભાઈ 7મું 8મું ભણતા હતા, તો તમે 9મું 10મું ભણતો 8મું. ઠીક, તો તમે કોલેજના બીજા વર્ષમાં આવ્યા હોય. 4 વર્ષ તમારથી નાના છે તો સંજયભાઈ. 2012 જેવું હતું. હા, તો 12 વર્ષ હોય એમ. તો અહીંયા રહેતા કે ક્યાં રહેતા તમે? પુણા ગામ રહેતા. તો કેવું લાગતું પપ્પા વહી ગયા તો? કેવું લાગે? આ ઓલા જેવું લાગે કે અત્યારે મમ્મી પપ્પા અહીંયા રહે ને છોકરો કેનેડા ભરવા. એવું લાગતું હતું કે લેવું હોય તો આ તે મમ્મી ખાવાનું બનાવી દેતા એટલે ઈદ કે ઉપાધિ નહોતી. એવું થાય. સંજયભાઈને પૂછવું કે તમને કેવું લાગતું જ્યારે પપ્પા ગયા હતા ત્યારે? કે તમે નાના હતા કે ખબર ન પડતી? તો એવું છે તો એક વર્ષ ને પપ્પા તો કે 8-9 મહિનાનું કહેતા હતા. એટલે એક વર્ષે પૂરું નહીં પણ 8-9 મહિના. મમ્મી પપ્પા આવે તો એને જ પૂછી લેવું. હા, પપ્પા આવશે ને ત્યારે એને પૂછી લો. ત્યારે બેહવા ગયા છે અને ત્યાં સુધી તમારે વેઇટ કરવો પડશે કે શું અસલ કહાની હતી અને પાછા ક્યાં ગયા હતા ઈ હોતે. તો એવું છે. ચાલો, ગયા તા એ જગ્યા તો બહુ સારી હતી પાછી. હા, જગ્યા બહુ સારી હતી પણ ઈ ખેતરમાં કઈ થતું નહીં. પ્રોબ્લેમ ઇઝ ધેટ. તો એવું છે ને, સંજયભાઈ ત્યાં કાળા તલ પણ ખાવા મળ્યા. કેવું લાગે? ઈ જમીન હતી આપણે દરિયા કાંઠે કેમ રેતાળ હોય ઈ ટાઈપની જમીન હતી. જો દરિયા કાંઠે રેતાળ જમીનમાં શું થતું હશે તમે કોમેન્ટ કરી દેજો. બાકી પપ્પા કહે એને હું વાવ્યું હતું ઈ. ચાલો, રીટા આવ્યા. તો જો અહીંયા કાળા તલમાં થોડું થોડું કેવું લાગે? ઓલા ચાંદા મામાને કેમ ડાગા પડ્યા હોય ઈ ટાઈપનું લાગે કાળા તલમાં. તો જો સરસ લાગે થોડા થોડા તલ. તો બીજું હાલો કે ગેમ રમ નાખવી છે એકાદી? હું કેવું, તમે કઈ સજેસ્ટ કરીને અમારે કેવી ગેમ રમવી જોઈએ એમ? ગેમમાં તો અત્યાર પછી એવું કોઈ આઈડિયા તો ગોતો આઈડિયા, ગોતો. હાસુ કહું તો મારી આંખો આમ છે ને આમ જાવ ને ખોટું એમ શું થાય? આમ હોય ને આમ પડી જાય. આમ કે આમ કેમ આમ પડી જાય ઈ માર્યું થઈ જાય. આમ નીંદર આવી જાય. કાંઈ સંજયભાઈ આજ ગેમ કે તમે કયો કઈ ગેમ રમવી છે? હા, તો ગોતો હાલો, ફટાફટ રમવાની છે. 5 મિનિટ ટાઈમ છે. ત્યાં સુધી હું છે ને બધાને ટિફિન ધોઈ નાખું. ત્યાં સુધી તમે છે ને ગેમ ગોતો કે 3 જણા રમીએ એવી ગેમ ગોતો. હાલો, બરોબર ને? હાલો. હેલો ફ્રેન્ડ, જો અત્યારે છે ને મસ્ત નવી ગેમ વિચારી છે. નો ગોતવાની ગોતી છે. 9 વાગી ગયા છે ત્યારે ગેમ રમવા વિચાર. ગેમમાં શું છે ખબર છે? તાળી પાડવાની. આઈ રીતના. એમને ઈ કેમ ખબર પડશે? હાલ આપણે ખબર ન પડે બે હા યાર. તો એક વારમાં છે ને એક જ તાળી વાગવી છે. રેન્ડમલી તાળી પાડવાની. ધારો કે મેં અને સંજયભાઈ હારે તાળી પાડી, અમે બે આઉટ અને રોનક જીતી જાય. અને તમે અને મેં બે એક હારે તાળી પાડી તો સંજયભાઈ જીતી જાય. બરોબર? રેન્ડમલી તાળી પાડવાની પણ એક હારે તાળી ન પડવી જોઈએ. ચાલો, તો તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે અમારામાંથી કોણ જીતું અને કોણ હાર્યું. ચાલો, ઓનો પોઈન્ટ ગણી જો. એકવાર જ રમીએ કે 2 રાઉન્ડ કરશું? 3 રાઉન્ડ કરશું. હવે 3 વાર મોકો આપશું. ચાલો, હાલો. તમે હારે તાળી વાળી. આ કાઈ હાલો. ચાલો, હવે છે ને 2 રાઉન્ડ જ કરશું. આ રાઉન્ડમાં છે ને કોણ જીતે ની તમારે કોમેન્ટ કરવાની છે. અમે નહીં કેવી, બરોબર? તમારે કોમેન્ટ કરવાની છે. ચાલો, હું પાડો તો સંજય તારે પાડે છે. બહુ ઉતાવળ. તો ચાલો, આ ગેમના વિનર કોણ છે એ તમારે જરૂરથી લઈ મજા આવે. હજી કરવું છે. યાર એક બે ત્રણ વારમાં હું થાય. હાથ વાર બળવા પડે. તાળી રન કેમ ન હોય ને એટલે. ઈ તો હાથ તાળે. આપણે બી હારે થઈ.
તે મારી હારે પેડી મજા આવે મારે જીતવું છે ત્યાં સુધી હું તાળી પડાવતો રહી એમ નો હાલે એમ તો હું આ જીતી તો આમ રાખું તો પાડવાની હા પાડી કર પણ હવે આપણે છે હા હવે હવે તમે કર પણ અંબે હારે પાડી હે અંબે હારે આ તો પાડી પણ એટલે જ હું જીત્યો હવે તો હજી એક વાર હવે. લે હજી એક વાર હજી એક વાર. સંજીવે વધારે હારે પાડે છે હું જીત્યો હા તો બહુ સારું જીતાવે તો તમે છે ને આગળ ટ્રાય કરજો બહુ મજા આવશે અમને 3 જણા હતી તો એટલી મજા આવી તો તમે વિચાર કરજો 4-5 જણા કેટલી મજા આવશે તો જરૂરથી તમે ટ્રાય કરજો આ ગેમ રમવાની હેલો ફ્રેન્ડ મસ્ત મજાની ગેમ રમા છે અને તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરી દેજો વિડીયો ગમતે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો આજે હું ભગવદ્ ગીતાનો અધ્યાય 2 વાંચતી હતી હવે બીજો અધ્યાય મારે છે ને પૂરો જ થવા આવ્યો છે એમાં ખાલી હવે 4 થી 5 છેલ્લા શ્લોક રહ્યા છે અધ્યાય 2 મારો પૂરો થઈ જાય તો એમાં છે ને મસ્ત મજાની આજે કથા આવી એ કથા હું તમને સંભળાવું તો એ કથા દુર્વાસા ઋષિ બધા ઓળખો છો પોતાના શું કહે ગુસ્સા માટે દુર્વાસા ઋષિ આમ ફેમસ ઓળખાય છે અને એની સામે હતા મહારાજા અંબરીશ મહારાજા એ રાજા હતા અને આ દેવર્ષિ દુર્વાસા મુનિ હતા ને એને બહુ ક્રોધ આવતો તો એક દિવસ છે ને દેવર્ષિ મુનિ જ્યાં કહેવાય નામ ભૂલે દુર્વાસા નહીં દુર્વાસા હા હરખું બોલો. બોલતા નામ થોડું કટપટ દુર્વાસા મુનિ છે ને પોતાના અહંકારને લીધે ઈ મહારાજા અંબરીશ સાથે છે ને એની સાથે ગુસ્સો કરી જાય એની સાથે ઝઘડો કરવા માંડ્યા એમ તો છેલ્લે જીતું કોણ ખબર છે કોણ જીત્યું છે કલ આગળ આ એક બાજુ દુર્વાસા મુનિ છે જે પોતે ખૂબ યોગ કર્યા છે તપ કર્યા છે એક મુનિ છે અમરીશ રાજા જીતે છે હા અંબરીશ રાજા જીતા અને જેની પાસે ભક્તિનો યોગ છે ભક્તિ યોગ એણે કર્યો છે આ બાજુ દુર્વાસા મુનિએ ઘણી બધી તપસ્યા કરી છે કઠોર તપસ્યા કરી છે પણ કેમ દુર્વાસા મુનિ હારી ગયા અને મહારાજ અંબરીશ છે એને કાંઈ કર્યું નથી એને ખાલી ભક્તિનો યોગ કર્યો તો એ જીતી ગયા એટલે એમાં એવું છે તો શા માટે જ્યાં અંબરીશ રાજા જીતી ગયા ને એનું હું તમને કહું તો રાજા અંબરીશ હતા ને એ કૃષ્ણ ના ચરણોમાં એને પોતા અર્પણ કરી દીધા એવી રીતના એમ તો રાજા અંબરીશે પોતાનું જે મન હતું ને મનને ભગવાનના કૃષ્ણના ચરણ કમળમાં સ્થિર કર્યું વાણીને ભગવાનના ધામનું વર્ણન કરવામાં કાન ભગવાનની લીલાનું શ્રવણ કરવામાં હાથ ભગવાનના મંદિરને સ્વચ્છ કરવામાં આંખો ભગવાનના સ્વરૂપનું દર્શન કરવામાં શરીરને ભક્તના દેહનો સ્પર્શ કરવામાં નાક ભગવાનના ચરણ કમળમાં ચઢાવેલા ફૂલોની સુગંધ લેવામાં જીભ તેમને સમર્પિત તુલસી પુત્રનું સ્વાદ કરવામાં પગને જ્યાં જ્યાં ભગવાન મંદિર હોય જ્યાં ભગવાનના મંદિર હોય ત્યાં તે સ્થાનોની યાત્રા કરવામાં મસ્તક ભગવાનને નમસ્કાર કરવામાં અને પોતાની જે અભિલાષાઓ હતી એ ભગવાનની અભિલાષાઓને પૂર્ણ કરવામાં પરવી દીધી એટલે અહીંયા શું કહેવા માંગે છે ખબર છે ભક્તિ યોગ છે ને તમે એમ કંટ્રોલ કરી શકો કે હું આ નહીં ખાવ હું આમ કરીશ હું સવારે વહેલો ઉઠી જઈશ પણ ભગવાનમાં માનતા ન હોય પણ આમ પૂરેપૂરું સારા કર્મ કરતા હોય એમ પણ ક્યારેક એવું થાય કે એ લોકો છે ને એનામાં આ શક્તિ આવી જાય પણ જો ભગવાનનું શરણમાં હોય ને તો ભગવાન જે ચાહે ને એની પાસે કરાવે એમ અને ભગવાનનું શરણ આપણે લેવું જોઈએ તો આપણને મુક્તિ મળે એટલે ભક્તિ યોગમાં છે ને બહુ તાકાત છે પછી હમણાં આપણે વિશ્વ યોગ દિવસ આવ્યો હતો એટલે યોગા કરવા માટે આમ 1 2 3 આમ ને આમ કરવું એ તો યોગા છે જ પણ યોગા એટલે શું કે તમારા જે મનના વિચારો છે ને એને સ્થિર કરી દેવા અમે વાંચ્યું ને એમાં એને યોગ કીધો છે યોગ એટલે ઈ વસ્તુ ને યોગા એટલે આપણે આમ જે કરવી યોગા આઈ થિંક એવું હશે આમાં યોગ છે એટલે ઈ યોગ મનના વિચારોને સ્થિર કરી દેવા તો એવી આ જો દુર્વાસા મુનિ અને મહારાજા અંબરીશની વાર્તા હતી તમને ખબર હતી કે નહીં કોમેન્ટ કરી દેજો તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે